જય હિન્દ મિત્રો, વિલોજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં સ્વાગત છે તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? તો મિત્રો આજે આપણે વાત કરવાના છે જે બીએસએફ એસસીએમ એએસઆઈની જે ભરતી હતી, જે ફોર્મ ભરાઈ ગયા હતા, કે ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે. યસ, તમને ખ્યાલ ન હોય તો કહી દો કે ફિઝિકલની ડેટ જાહેર થઈ ગઈ છે. યસ, ફિઝિકલની તારીખ એમની જાહેર થઈ ગઈ છે અને બહુ ટૂંક જ સમયમાં અંદર એનું ફિઝિકલ છે. યસ, અને ક્યારે છે ફિઝિકલ, આપણે એ વાત કરવાની છે કે આમાં ક્યારે મતલબ એ ફિઝિકલની તારીખ આવવાની છે, એક્ઝામ ક્યારે છે અને ફાઇનલ ક્યારે થશે. ઘણા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દીધા છે પણ એમને ખ્યાલ નથી, ફોર્મ ભરીને ભૂલી ગયા. અત્યારે એસએસસીનો માહોલ છે, આરપીએફનો માહોલ છે, પણ આ ભરતી જે છે કે તમને ખબર છે કે ભલે વેકેન્સી આમને ખાલી 243 1283 જ હોય, પણ ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભર્યા જસ્ટ બીકોઝ ઓફ કે ભાઈ હવે વેકેન્સી ઓછી છે. તો અગર જો તમે ફોર્મ ભર્યા હોય, ગુજરાતના વિદ્યાર્થીઓ જો ફોર્મ ભર્યા હોય, તો મારી જવાબદારી બને છે કે તમને માહિતી આપવાની, અવગત કરવાની કે યસ હવે આમાં આગળ શું થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આમાં એ જ વાત કરવાના છે કે ફિઝિકલની તારીખ જાહેર થઈ ગઈ છે, કઈ રીતના પૂરું કરવું, એક્ઝામ ક્યારે છે, કેટલું કેનું એકવાર તરત જ રિકેપ લઈ લેશું આપણે આમાં, બરાબર જાણી લઈશું કે ક્યારે બધું પૂરું થવાનું છે. તો જો તમે નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્ર વર્તુળને જરૂરથી આ શેર કરાવડાવજો. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે વિડીયોની શરૂઆત કરીએ. તો આ ભરતી તમને ખબર છે કે જે ફોર્મ ભરાઈ ગયા હતા આજથી 3-4 મહિના પહેલા, બરાબર, બીએસએફ એસસીએમ જે હેડ કોન્સ્ટેબલ છે એએસઆઈની ભરતી છે. બહુ એકદમ એવી ભરતી છે કે જે તમને ખરેખર આમાં અગર જો તમે પાસ થઈને લાગી જાઓ ને મિત્રો, તો તમારા માટે આ બેસ્ટમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. પહેલી વાત કરીએ જગ્યાની, તો જગ્યા કેટલી છે? 243 એએસઆઈની છે, બરાબર, 1283 છે હેડ કોન્સ્ટેબલની ભરતી છે, બરાબર. તારીખ જાહેર થઈ ગઈ છે, એક્ઝામની પણ અંદાજે તારીખ જાહેર આવી ગઈ છે અને ફિઝિકલની પણ તારીખ જાહેર થઈ ગઈ છે. યસ, કહું છું વિડીયોમાં. પહેલા આપણે ફટાફટ રિકેપ લઈ લઈએ કે અગર તમે ફોર્મ ભર્યું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આમાં બધા મતલબ ડિટેલ શું છે, ફિઝિકલ કેટલું છે, એક્ઝામ શું છે, આપણે ફટાફટ પહેલા વાત કરીએ ફેઝ 1 ની. બરાબર, તો કેટલા ફેઝમાં ભરતી થાય છે? ફેઝ 1 છે ફિઝિકલ અને પીઈટી, બરાબર. ફેઝ 2 થશે એની સીબીટી એક્ઝામ લેવાશે. ફેઝ 3 છે ટાઈપિંગ ટેસ્ટ છે. ફેઝ 4 છે મેડિકલ અને ફેઝ 5 છે ડીવી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો પહેલા વાત કરીએ ફેઝ 1 ની. તો ફેઝ 1 માં શું છે? ફેઝ 1 માં ફિઝિકલ પીઈટી, બરાબર. તો મેલ માટે એન્ડ ફિમેલ માટે હાઈટ કેટલી છે? તો હાઈટ મેલ માટે હાઈટ જોઈએ 165, બરાબર, અને ફિમેલ માટે 157. આ થઈ હાઈટની વાત, બરાબર. પછી વાત કરું મેલ માટે ચેસ્ટ, તો ચેસ્ટ 77 સેન્ટીમીટર નોર્મલ હોવી જોઈએ, બરાબર, એન્ડ 77 થી 82 એટલે કે 5 સેન્ટીમીટર તમારી ફૂલાયેલી એક્સપાન્ડ હોવી જોઈએ. બીજી વાત કરું ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, તો એમાં શું છે? 1600 મીટર પુરુષ માટે. યસ, 1600 મીટર પુરુષ માટે છે 6.5 મિનિટ. યસ, કેટલામાં પૂરું કરવાનું છે? 6.5 માં પૂરું કરવાનું છે. તમારો 1600 જે છે એ 6.5 માં પૂરું થવું જોઈએ, બરાબર. ફિમેલ માટે 800 છે 4.45. યસ, નોર્મલ વસ્તુ છે. 400 6.5 માં પૂરું કરવું આસાન છે, બરાબર, કેમ કે હું જે વિદ્યાર્થીઓને કરાવડાવું છું એ 6 ની અંદર આરામથી કરતા હોય છે. છોકરીઓ આરામથી 4 મિનિટની અંદર પૂરું કરે છે. તો નોર્મલ વસ્તુ છે. અગર તમારે પેલી લેવલની મહેનત કરવી પડે, બરાબર, અગર જો તમે એ રીતના મહેનત કરો તો તમારું બી આરામથી પૂરું થઈ જાય. બાકી 6.5 માં પણ ઘણી વાર નથી થતું ઘણા વિદ્યાર્થી મિત્રોને. ઓકે, તો આ વસ્તુને ધ્યાન રાખજો. ફેઝ 1 છે ફિઝિકલ છે, ધ્યાન રાખજો, ખૂબ જ નજીક છે, કહું છું લાસ્ટમાં ક્યારે છે. પછી વાત કરું ફેઝ 2 સીબીટી, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે. યસ, આ તમારી એક્ઝામ જે લેવાની છે ને મિત્રો, એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે. આપણે ગુજરાતમાં ક્યાં ક્યાં લેવા છે? એક તો અમદાવાદ સેન્ટર છે, સુરત સેન્ટર છે, વડોદરા છે અને રાજકોટ છે. તો આ ચારેય સેન્ટરમાંથી ક્યાંય બી તમારે વારો આવી શકે, તો આ વસ્તુનું ધ્યાન રાખજો, બરાબર. એમાં નેગેટિવ માર્કિંગ નથી. આમાં એક ફાયદો એ છે કે નેગેટિવ માર્કિંગ આમાં છે નહીં. ઓકે, વાત કરીએ હવે સિલેબસમાં શું શું છે. મતલબ તો સિલેબસની વાત કરીએ તો હિન્દી કાં તો ઇંગ્લિશ, અગર જો તમે બેમાંથી એક લેંગ્વેજ ચૂઝ કરવાનું છે. 20 ક્વેશ્ચન છે, 20 માર્ક છે. પછી છે જનરલ ઇન્ટેલિજન્સ, બરાબર. જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે રિઝનિંગના ક્વેશ્ચન કેટલા છે? 20 ક્વેશ્ચન 20 માર્ક્સ. પછી છે મેથ્સ, બરાબર, મેથ્સ કેટલા ક્વેશ્ચન કેટલા છે? 20 ક્વેશ્ચન 20 માર્ક્સ. પછી છે ક્લર્ક નો જનરલ નોલેજ, મતલબ કે કોમ્પ્યુટર વિશે માહિતી આમાં થોડી તમારી માંગશે. 20 ક્વેશ્ચન છે, 20 માર્ક્સ. ઓકે, પછી વાત કરીએ કોમ્પ્યુટરની, બરાબર. તો કોમ્પ્યુટરને તમારે માહિતી જોશે આમાં. કોમ્પ્યુટર 20 ક્વેશ્ચન 20 માર્ક. ઓકે, 100 ક્વેશ્ચન છે, 100 મિનિટ છે. આ થઈ ગયું સિલેબસ આનો એક્ઝામનો, સીબીટીનો. ઓકે, પછી શું કરશે? પછી એ લોકો ટાઈપિંગ ટેસ્ટ લેશે. ટાઈપિંગ ટેસ્ટ લેશે ગુજરાતી અને હિન્દીમાં. યાર 35 વર્ડ પ્રતિ મિનિટ. કેટલા? 35 વર્ડ પ્રતિ મિનિટ. યસ, આ તમારે એટલું થવું જોઈએ. અગર જો તમારે આ થતું હોય ને મિત્રો, તો એક વસ્તુ સમજી લેજો કે તમારા માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે આના પછી તરત જ આ ફેઝ આવશે ટાઈપિંગ ટેસ્ટ, બરાબર. ટાઈપિંગ ટેસ્ટ થશે 35 વર્ડ પ્રતિ મિનિટ. એનો અમુક સમય હશે, બરાબર. એ સમયની અંદર તમારે પૂરું કરવાનું રહેશે. પછી વાત કરીએ ફેઝ 4, એના પછી શું છે? ફેઝ 4 છે મેડિકલ. યસ, મેડિકલમાં 18 થી 20 પોઈન્ટ જે છે એ ચેક થાય વ્યવસ્થિત, બરાબર. પછી લાસ્ટમાં છે ડીવી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન. આ બધું કમ્પ્લીટ થઈ જાય પછી તમારું મેરિટ બને, પછી ડીવી ને તમને લિસ્ટ માટે બોલાવે. તો આ તો થઈ માહિતી કે ભાઈ કઈ રીતના ફિઝિકલ છે. તરત જ આપણે આ મેં મારા વિડીયોમાં પૂરેપૂરું માહિતી આપી છે. અગર જો ડિટેલમાં જોવું હોય તો એ વિડીયો તમે જોઈ લેજો.
બરાબર. પણ ટૂંકમાં એટલું છે, ફેઝ 1 છે ફિઝિકલ, ફેઝ 2 છે CBT, ફેઝ 3 છે ટાઈપિંગ, ફેઝ 4 છે મેડિકલ અને ફેઝ 5 છે DV. આ વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ કે ફિઝિકલની ડેટ જાહેર થઈ ગઈ છે, એક્ઝામ મતલબ કઈ રીતે પૂરું કરવું, બરાબર. તો પૂરું કઈ રીતના કરવું, તો પહેલા આપણે એક્ઝામની વાત કરી નાખીએ કે ફિઝિકલ ડેટ જાહેર થઈ ગઈ, બરાબર. પહેલા ડેટની વાત કરીએ. તો ફિઝિકલની જે ડેટ જાહેર થઈ છે અને આરટીઆઈ, જે બી વ્યક્તિઓ આરટીઆઈ કરી છે ને આના માટે, કેમ કે લોકો ભૂલી ગયા છે, સરકાર ખુદ ભૂલી ગઈ છે એક્ઝામ લઈને, બરાબર. તો જે ફિઝિકલની જે તારીખ છે ને મિત્રો, બરાબર, એ ફિઝિકલની જે તારીખ છે એ ડિસેમ્બર મહિનો. યસ, તમને જાણીને નવાઈ લાગશે, બરાબર. ડિસેમ્બર મહિનાનો ફર્સ્ટ વીક. ઓકે, એટલે કે આવતા મહિનાના પહેલા જ અઠવાડિયામાં તમારું ફિઝિકલ સ્ટાર્ટ થઈ જશે. જે આરટીઆઈ કરી છે ને, આરટીઆઈમાં માહિતી મળી છે કે પહેલા જ અઠવાડિયામાં તમારું ફિઝિકલ સ્ટાર્ટ થઈ જશે, બરાબર. અને 10-15 દિવસ જેવું ચાલશે. હવે તમારે એમાં તમારે 6:30 ની અંદર 150 પૂરું કરવાનું છે અને 4:45 ની અંદર ફિમેલ માટે 800 પૂરું કરવાનું છે, બરાબર. તો આની તૈયારીમાં રહેજો તમે. કહેવાનો મતલબ એમ છે કે તૈયારીમાં રહેજો, બરાબર. એવું નહીં ભૂલ કરતા કે ભાઈ ક્યારે આવશે ને અચાનકથી એકદમ છે આવી જાય, 10-15 દિવસ પહેલા કોલ લેટર, એડમિટ કાર્ડ આવી જાય, તો પછી કઈ રીતના ભેગું કરજો. એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. વાત કરીએ એક્ઝામની, તો એક્ઝામ ક્યારે છે, બરાબર. એક્ઝામ જે મિત્રો છે ને એ જાન્યુઆરી મહિનામાં કહે છે. ક્યારે? જાન્યુઆરી મંથ, બરાબર. આ જેવું પણ પૂરું થઈ જશે ને ડિસેમ્બરમાં, એટલે કે આ મહિનો અત્યારે તમને ખબર છે પૂરો થવા 15-20 દિવસ છે, બરાબર. 15-20 દિવસ છે, તો એ જેવું પૂરું થશે ને મિત્રો, બરાબર, એટલે તમારી એક્ઝામ લેવાઈ જશે. જાન્યુઆરી મંથમાં તમારી એક્ઝામ આવી જશે. અને ફાઇનલ સિલેક્શન, બરાબર, જેવું ફાઇનલ સિલેક્શન એવું કહેવામાં આવે છે કે ફેબ્રુઆરી અથવા માર્ચના મિડલમાં. યસ, ફેબ્રુઆરી કે માર્ચના મિડલમાં. તો અગર તમે જો ફોર્મ ભર્યું છે, બરાબર, અને જો તમે તૈયારી કરતા હોય મિત્રો, તો તમને તમારે જાણ ખાતર કહી દો, 6:30 પૂરું કરવું એટલું આસાન પણ નથી, બરાબર, નથી થતું. આ જે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું હશે ને એ થોડાક મતલબ કે એજ્યુકેટેડ ને એ રીતના ફોર્મ ભર્યું હશે, તો એનું ફિઝિકલ એટલું નબળું હોય, સારું ન હોય. તો એના માટે કહું છું તૈયારીમાં રહેજો. ડિસેમ્બર મહિનાના પહેલા કે બીજા અઠવાડિયામાં ફિઝિકલ લાવવાની પૂરેપૂરી સંભાવના છે. આરટીઆઈમાં કીધું છે, બરાબર, જે આરટીઆઈ કરી છે ને એમાં ચોખ્ખટ કીધી છે કે ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં. ઓકે, તો આનું ધ્યાન રાખજો મિત્રો. 800 છે, ઈઝી નથી. ઓકે, અગર જો તમારે ટ્રેનિંગ જોઈન કરવી હોય, બરાબર, અગર જો તમારે ટ્રેનિંગ જોઈન કરવી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરજો, બરાબર. અને આપણે વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી છે, એ છે કોડીનારની અંદર. યસ, કોડીનારની અંદર જે છે, બરાબર. તો ત્યાં તમારે જો આવવું હોય બોયઝ એન્ડ ગર્લ્સ બંને માટે, તો તમે આવી શકો, બરાબર. અગર જો ટાઈમિંગ તમારાથી ન પૂરો થતો હોય અને પૂરો કરવો હોય તો ત્યાં તમે આવી જશો, બરાબર. ત્યાં તમને આસાનીથી હું પૂરું કરાવડાવી દઈશ. આપણું રિઝલ્ટ 100% છે ફિઝિકલનું. વાત કરું કઈ રીતના પૂરું કરવું હોય, એનું મેં તમને કીધું. અગર જો તમારે ડાયરેક્ટનો તમે આવી શકતા હોય અને જો તમારે ઓનલાઈન જોઈન કરવું હોય તો હું તમને એક ડાયટ પ્લાન, 2 વર્કઆઉટ પ્લાનિંગ, બરાબર, અને તમારે જે જરૂરી ટિપ્સ જે છે એ ડેઈલી બેસિસ ઉપર કહીશ. તો તમારે અગર જો તમે આવી ન શકતા હોય તો તમે મને આ નંબર ઉપર સંપર્ક કરજો. એમાં હું તમને જે વોટ્સઅપ થ્રુ એન્ડ સોશિયલ મીડિયા થ્રુ તમને એમાં સમજાવીશ. બાકી તો વેલકમ, આવી શકો તો મોસ્ટ વેલકમ. ઓકે, બરાબર. આસાનીથી પૂરું થઈ જાય એવું છે, એટલું બધું અઘરું પણ નથી. અગર જો BSF SCMમાં તમે ફોર્મ ભર્યા હોય મિત્રો, તો ભૂલ નહીં કરતા. આ ભરતી આવીને વહી જશે, તમને પણ ખબર નહીં પડે કે ક્યારે આવીને વહી ગઈ, બરાબર. પછી કહેતા નહીં કે કીધું નહીં એમ. મારી જવાબદારી બને એઝ એ ગુજરાતી તરીકે કે મારે તમને અવગત કરવાના છે, ઇન્ફોર્મ કરવાના છે. તો એ મેં મારી રીતના કહી દીધું છે. હવે તમારા ઉપર છે, તમે તૈયારીમાં લાગી જજો, ફિઝિકલ કરી અને એક્ઝામની પણ તૈયારી કરજો મિત્રો. ઓકે, તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અગર થોડું કંઈ સારું લાગ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય હિન્દ.